સેજલ જ્યાં જોબ કરતી હતી ત્યાં આમ તો બધા સાથે સંબંધ સારા, પણ એકાદ બે યુવતીઓને સેજલની પ્રગતિ, એની આવડત, કોન્ફિડન્સ માટે ઈર્ષા કરતા. તેઓ સેજલને ક્યારેક ગમે તેમ બોલતી. સેજલનો સ્વભાવ વધારે પડતો સંવેદનશીલ હોવાથી તેને આવી રીતે યુવતીઓ પોતાની સાથે વાત કરે તેથી દુઃખ થતું. એ કોઈને કંઈ કહેતી નહીં, પણ ક્યારેક એ અકળાઈ જતી. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા, કારણ કે સેજલ માટે જોબ કરવી જરૂરી હતી. વાસ્તવમાં સેજલની ઈચ્છા પોતાના પિતાનું નામ રોશન કરવાનું હતું, કેમ કે એના પિતા જે કામ કરતા હતા તેમાં મુશ્કેલીઓ હોવા છતાં જો સફળતા મળે તો પ્રસિદ્ધિ પણ મળતી. તેથી સેજલ ઈચ્છતી હતી કે પોતે પણ પિતાની માફક એમનું નામ રોશન કરે. બસ આ એક જ કારણસર એણે પોતાનું સ્વમાન અનેકવાર ગવાવા છતાં, અપમાનિત થવા છતાં એણે જોબ ચાલુ રાખી હતી. અલબત્ત એના બોસ, અન્ય સહકર્મચારીઓ એના કામથી ખુશ હતા, છતાં પેલી યુવતીઓ કોઈ કટાક્ષ કરે ત્યારે સેજલનું મન અંદરખાને વલોવાઈ જતું. સેજલે જ્યારે જોબ કરવાની શરૂ કરી ત્યારે એની સાથે એક યુવાન પણ જોડાયો હતો. એ પણ સેજલની જેમ સંસ્થા પ્રત્યે નિષ્ઠાવાન હતો અને તેથી જ લગભગ એ યુવાન રોહન અને સેજલના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ સાથોસાથ થતા. ઘણીવાર તો બંનેની સમાન પોસ્ટ થઈ જતી. એવા સમયે મેનેજમેન્ટને થતું કે એક સમાન પોસ્ટ બે વ્યક્તિઓને કઈ રીતે આપવી. જો કે સેજલ અને રોહન માટે તો કામ અને એ કામની કદર જ ઇન્ક્રીમેન્ટ અને પ્રમોશન હતા. એક દિવસ સેજલ ઓફિસેથી ઘરે જઈ રહી હતી ત્યારે રોહન એની નજીકથી બાઇક લઈને પસાર થયો અને એની નજર સેજલ પર ગઈ. એણે બાઇક ઊભી રાખી. સેજલને કહ્યું, સેજલ, બેસી જાઉં, હું તમને મૂકી જાઉં. સેજલ રોહનની બાઇકની પાછળની સીટ પર બેસી ગઈ. બંને ઘણા વખતથી સાથે જોબ કરતા હોવાથી રોહનનો ખભો પકડીને બેસવામાં સેજલને કંઈ અજુગજુ ન લાગ્યું. આમ પણ એ અને એના પરિવારજનો ઓપન માઇન્ડેડ હતા, તેથી સેજલને એવો વિચાર સુદ્ધા ન આવ્યો કે કોઈ જોશે તો શું કહેશે. એ તો બેસી ગઈ રોહનનો ખભો પકડીને અને રોહન બાઇક સેજલના ઘર તરફ લીધી. બંનેમાંથી કોઈને ખ્યાલ ન હતો કે એની જ ઓફિસની પલ્લવીએ તેમને સાથે જતા જોઈ લીધા હતા. બીજા દિવસે સેજલ ઓફિસે આવી ત્યારે એણે જોયું કે સ્ટાફના સૌ થોડી થોડી વારે એની સામે જોઈ એકબીજાને કંઈક ઈશારા કરતા હતા. સેજલને થયું, આ લોકો આવું વર્તન કેમ કરે છે? કંઈ થયું છે કે શું? પણ એ કોને પૂછે? સેજલે ડોકી હલાવી એ વિચારને મગજમાંથી ખંખેરી નાખ્યો અને પોતાના કામે વળગી ગઈ. દિવસો વીતતા ગયા તેમ તેમ સ્ટાફમાં જણભણાટ પણ વધતો ગયો. એક દિવસ સેજલ ઓફિસ આવી અને એણે પોતાનું ઈમેલ આઈડી ખોલ્યું તો તેમાં એક અજાણ્યા ઈમેલ આઈડી પર ઈમેલ આવેલો. એમાં લખ્યું હતું, સેજલ, રોહન સાથેના તમારા સંબંધો નિર્દોષ છે. તમે બંને સહકાર્યકર છો અને ઓફિસેથી ઘરે જવાનો સમય સરખો હોવાથી તમે ઘણીવાર રોહન સાથે જાઓ છો. સારી વાત છે. રોહન તમને બાઇક પર લઈ જઈને કોઈ ઉપકાર નથી કરતો, પણ તમને ખ્યાલ નથી કે તમારા બંને વિશે ઓફિસમાં કેવી વાતો ચર્ચાય છે. તમારા બંને વચ્ચે અનૈતિક સંબંધ છે અને આની જાણ કોઈને ન થાય એ માટે તમે ઓફિસથી થોડા દૂર જઈને રોહનના બાઇક પર બેસો છો. ઓફિસમાં કોઈ તમને ટોકે તો તમને ન ગમે એમ વિચારી લોકો એકબીજાને ઈશારાથી વાતો કરે છે. સેજલ, એક વાત સમજી લો, તમારા બંને વચ્ચે ભલે સામાન્ય મિત્રતા હોય, પણ લોકો એ સંબંધને ખોટી રીતે જુએ છે અને તમારા વિશે ખોટી વાતો કરવામાં કંઈ બાકી રાખતા નથી. હું એક શુભચિંતક છું, એટલે મને લાગ્યું કે જે ચર્ચા થઈ રહી છે તે વિશે તમને જણાવવું જોઈએ. મને લાગે છે કે આ રીતે કોઈ નિર્દોષ સંબંધને ખોટું સ્વરૂપ ન અપાય, તે માટે તમને વિનંતી કે ભવિષ્યમાં આ બાબતને ધ્યાનમાં રાખશો. સેજલ તો ઈમેલ વાંચીને દંગ જ થઈ ગઈ. એના અને રોહન વચ્ચે એવો કોઈ સંબંધ ન હતો જેના વિશે ઈમેલમાં ઉલ્લેખ હતો, પણ ગામના મોઢે કોણ ગળનું બાંધે. સેજલ ઈમેલ અંગે કોઈ સાથે ચર્ચા કર્યા વિના પોતાના કામે લાગી ગઈ, પણ ઈમેલમાં જણાવેલી બાબત વારંવાર એના મનમાં ગુમરાયા કરતી હતી. થોડી વાર તો એ રડવા જેવી થઈ ગઈ,
પણ પછી એણે મન મક્કમ કરી પોતાનું કામ કર્યે રાખ્યું. એણે રોહનને પણ આ વાત ન કહેવાનું અને હવે પોતે રોહન સાથે નહીં જાય એવું નક્કી કરી લીધું. સાંજે રોહન બાઇક લઈને એની પાસે આવ્યો ત્યારે સેજલે એને ખરાબ ન લાગે એ રીતે ના કહી દીધી. આમ એણે ધીરે ધીરે પોતાની અને રોહન વચ્ચેનું અંતર વધારવાનું શરૂ કરી દીધું. રોહનને લાગ્યું કે કંઈક તો ગડબડ છે, નહીંતર સેજલ આમ અચાનક જ કેમ પોતાનાથી દૂર ભાગે. એણે એક દિવસ સેજલને પૂછવાનું નક્કી કરી લીધું અને મોકો જોઈને એણે સેજલને પૂછ્યું, કેમ સેજલ, આજકાલ મારાથી દૂર રહો છો, નારાજ છો? સેજલે જવાબ આપ્યો, ના એવું કંઈ નથી, મને લાગે છે કે આપણે વધારે હળવું મળવું ન જોઈએ. રોહને પૂછ્યું, કેમ એવું લાગે છે? સેજલ બોલી, સોરી રોહન, હું તમને ખરાબ લાગે એવું કંઈ કરવા ઈચ્છતી નથી અને ખાસ તો તમારું નામ બદનામ થાય એ પણ મને નહીં ગમે. રોહને પૂછ્યું, પણ મારું નામ કઈ રીતે બદનામ થાય છે? સેજલે જવાબ આપ્યો, આપણે બંને સાથે ઘરે જઈએ છીએ, તેના કારણે ઓફિસમાં ઘણા લોકોને ગમતું નથી. તેઓ મારા અને તમારા સંબંધ વિશે ખોટી ધારણાઓ કરે છે. રોહન બોલ્યો, અરે લોકો તો કોઈ બે વ્યક્તિને સારું બનતું હોય તો એ તોડવામાં જ રસ ધરાવે છે. વળી તમે મને દૂર કરશો તેથી શું લોકો વાત નહીં કરે? સેજલ બોલી, ના, પણ મને યોગ્ય નથી લાગતું. આખરે રોહન બોલ્યો, સેજલ, હું અને તમે એકબીજાને મળવાનું કે વાતચીત કરવાનું બંધ કરી દઈશું તો લોકો એમના મોં બંધ કરવાના નથી. કેમ કે જો હવે આપણે મળવાનું બંધ કરીશું તો લોકોને આ વાતનો વિશ્વાસ બેસી જશે. તમે ચાલો મારી સાથે, કહીને એણે બાઇકની પાછળની સીટ પર બેસવા ઈશારો કર્યો. સેજલને પણ રોહનની વાત સાચી લાગી. એણે નક્કી કર્યું, લોકોને જે વિચારવું હોય એ વિચારે, મને એની પરવા નથી. મારા પરિવારજનોને અને બોસને મારા પર વિશ્વાસ છે એટલે પૂરતું છે. અને એ રોહનની પાછળની સીટ પર બેસી ગઈ અને રોહન બાઇકની કિક મારી અને બાઇક એક ઝટકા સાથે આગળ વધ્યું. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારી વિડીયોની માહિતી તમારી સુધી પહોંચી શકે. સાંભળવા માટે ધન્યવાદ.